હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે લોકો? તમે લોકો સ્વસ્થ અને મસ્ત છો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને 11:30 મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મારે કામ બધું પતી ગયું છે અને આજે છે સન્ડે. તો રુદ્રને સાહેબ ગયા છે બહાર વસ્તુ લેવા અને હું છે ને કામ પતાવી દીધું પણ નાહવાનું બાકી છે. જો આજે મારે હેરવોશ કરવાના છે તો નાહવાનું મારે બાકી છે. રુદ્રને સાહેબ નાહીને બંને જતા રહ્યા છે વસ્તુ લેવા. કેમ કે આજનો બ્લોગ છે ને બહુ આજના બ્લોગમાં મજા આવવાની છે. કેમ કે આજના બ્લોગમાં કંઈક નવું થવાનું છે. તો તમે લોકો મારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય ને તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા વિડીયોને લાઈક કરી દો અને જાજો બધો શેર કરી દો મારો વિડીયો. ઓકે, અને મીઠી મીઠી એક કમેન્ટ કરી દેજો. તો એમાં એવું છે, આજે છે ને હું ભૂલી બહુ જાઉં છું ફ્રેન્ડ બધું યાર. કાંઈ નહીં, આજે છે ને સાહેબ ના સરપ્રાઈઝ છે. મારે કેવું નથી, હું કહી દઈશ તો કેવું નથી તમને લોકોને. ઓકે, તો છે ને તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો તો તમને મારો બ્લોગ જોવાની મજા આવશે. ઓકે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને સાહેબ ને રુદ્ર આવી ગયા છે વસ્તુ લઈને. અને આ રુદ્ર જો છુટ્ટીની મજા લે છે. જો હેલો. મને હેલ્પ કરવા નથી આવતો રુદ્ર. આપણું ઘર તૈયાર થઈ રહ્યું છે હાલ. અને સાહેબ રુદ્ર માટે ઘર બનાવે છે. લગભગ તો હવે તૈયાર થઈ ગયું છે. હેન સર? એન્ડ છે. જો આવું સરસ મજાનું ઘર બનાવ્યું છે રુદ્ર માટે. વાહ સરસ. કેટલા દિવસ? 2-3 દિવસથી બનાવે છે કા રુદુભાઈનું? લે પછી રુદ્ર એમાં કલર કરવાનો છે. હે રુદુ? વાવ. પીછી બતાવ તારી. જો આમ કરીશ. ઓહો, એવું કરવાના છો? વાહ, મસ્ત હો. તો આ ડસ્ટબિન કેમ અંદર બધું નાખવા? ગુડ રુદ્ર નાખી દે હાલ બધું. ગુડ. હા સાહેબ. રુદ્ર કેમ નહીં નાખી શકો? કેમ નહીં નાખી શકો? જો મોઢું નાનું એવું થઈ ગયું છે કા મારું બેટું. તો આવું કંઈક સાહેબ ને રુદુ કરે છે જો. અને હવે રસોઈ કરશું. હે સાહેબ, રસોઈ કરશું ને હવે? કરશું કે કરું? કરશું. મારે કરવાની છે? મારે કરવાની છે રસોઈ? આપણે બંનેને. કેમ નહીં કરો? આજે સન્ડે છે, મારે આરામ ન હોય. એમ નહીં એટલે તમે જ રસોઈ બનાવો જ રોજ? નહીં, ઓફિસના કામમાંથી શાંતિ ન હોય. રુદ્ર આ નાખ દે. એમ તો આરામ જ હોય. કાંઈ નહીં, ચાલો મળીએ થોડી વારમાં. જો રુદ્રભાઈનું પેઇન્ટિંગ ચાલુ થઈ ગયું છે. જો માં દીકો કલર કરે એના ઘરને. જો એ કાંઈ વાંધો નહીં. પાણી ઢોળાનું થોડુંક સાહેબ. હા, એ ક્યાંક વજન મૂકી દો બસ. આવું નહીં ઉડે દીકા, આવું નહીં ઉડે. એ નહીં આવે, પાણી નહીં આવે. આ કાર ને એવું. હાલો ચાલુ કરી દો. ઓહો, સરસ હો દીકા. ઘરે કલર કરો છે ને તમારા ન્યૂ ઘરે? ઓકે, કલર થઈ જાય પછી બતાવશું તમને લોકોને. કારું તું? ઓકે, બોલો સાહેબ. તો ચલો. શું બોલો? રસોઈ નથી કરવાની? મારે ખાલી સબ્જી જ બનાવવાની. તો સાહેબ આજે બનાવવાના છે સાહેબ
પંજાબી સબ્જી પંજાબી સબ્જી બનાવવાના છે સાહેબની શેની બનાવી બોલ તું? હાથની આપણે કે શું બનાવવું છે? કાજુ. કાજુ મસાલા. ઓકે, તો સાહેબ આજે સબ્જી બનાવવાના છે કાજુ મસાલા. કાજુ મસાલા. કાજુ મસાલા. કાજુ મસાલા. એટલે સાહેબ હું તો પણ મજાક કરું છું. તો સાહેબ આજે બનાવવાના છે કાજુ મસાલા સબ્જી. અને સાહેબને એમ થાય કે મને નથી આવડતું. ના ના તો કાજુ મસાલા બનાવવાનો છે આજે. તો બધી વસ્તુ પણ આવી ગઈ છે. અને બીજું એ કે તમારે છે ને આ રેસીપીનો આખો ફૂલ વિડીયો જોવો હોય ને તો મારી શોર્ટ્સમાં જતા રહેજો, ત્યાં તમને આનો વિડીયો મળી રહેશે. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો, મજા આવશે. આજની સબ્જી સાહેબ તરફથી યે. જુઓ તો અહીંયા બધા મસાલા સાહેબે તૈયાર કરી નાખ્યા છે. ટમેટા, ડુંગળી, લસણ, લીલું મરચું અને કોથમીર. અને અહીંયા છે ને આમાં સમાર્યું હતું એટલે બધું. અને અહીંયા જુઓ આ કાજુ ને ડુંગળી બે બોઇલ કરવા રાખ્યું હતું ગરમ પાણીમાં. સાહેબ આવું બંધ કરી દઉં, ફૂલ થઈ ગયું છે, જોઈ જુઓ તો. આની છે ને ગ્રેવી બનાવવાની છે આપણે, બરોબર. જોઈએ અહીંયા આપણે શાકનો વઘાર થઈ ગયો છે. જો સરસ મજાનું આ બધું ગ્રેવી થાય છે. આગે આગે દેખો હોતા હે ક્યાં. ઓકે, તો જોઈ શકો છો આપણું શાક યમ્મી યમ્મી રેડી છે. જોરદાર બન્યું છે. કેવું તે ટેસ્ટ કર્યું તો કેવું છે? હે, ટેસ્ટ કર્યું તો કેવું છે? જોરદાર છે, કાંઈ ન ઘટે. તો આપણે આ શાક સાહેબે બનાવ્યું છે પંજાબી. કેવું સાહેબ? કાજુ મસાલા. કાજુ મસાલા સાહેબે બનાવ્યું છે. અને પરોઠા સાહેબ, પરોઠા કોણ કરશે? પરોઠા તો તારે જ કરવાનું. પરોઠા આવું ન હાલે સાહેબ. પરોઠા મને આવડે. તો પરોઠા મારે બનાવવાના છે. તો ચાલો બધા જમવા. ચાલો, લચ્છા પરોઠા તૈયાર. થાય છે. જો હવે ભૂખ લાગી છો? ભૂખ લાગી હોય તો આપણે ખમી જા થોડીક વાર. હમણાં આપણે તૈયાર થઈ જશે. ખાવા જ છે એમને લચ્છા પરોઠા. લચ્છા પરોઠા, લસા પરોઠા સાહેબ. લચ્છા પરોઠા. રૂડુભાઈએ ટીવી ચાલુ એન્ડ કરી દીધી છે. તારક મહેતા. इसको ऐसे ऐसे करके ऐसे करना, ठीक है? फिर इसको ऐसे करना है और फिर इसको ऐसे ऐसे. ઓકે, એ ભલે ને તારે જ બનાવવાના છે કે પરોઠા તો તારે જ બનાવવાના. તમને ક્યાં આવડે છે બનાવવા? હું જ બનાવીશ ને. તમને આવડે છે કે જૂઠું નથી. બનાવવાનું પડે છે? બોલો. મને કાંઈ આવડતું જ નથી. આવું સરસ શાક તો બનાવ્યું. હાલો, મારા હાથનું શાક ખાવા ક્યાં મળશે? લાય તમને જોવા દે. જો મસ્ત બની ગયું છે. સ્મેલ એટલી જોરદાર આવે છે. વાહ, હવે તો સ્વાદમાં ખબર પડે. મસ્ત છે. ચલો, પરોઠા થઈ ગયા છે તે. ચાલો તો જમવા. કાજુ મસાલાનું શાક, પરોઠા, અમે બધા બેસી ગયા છીએ જમવા. હે ને રુદ્ર, મજા? કેવું બન્યું છે સાહેબ? કેવું હે ને? બે મસ્ત મસ્ત બન્યું છે. અને જમવા બેસી ગયા છીએ. મસ્ત બન્યું છે, સ્વાદમાં બહુ જોરદાર બન્યું છે. થેન્ક યુ સાહેબ. અરે, પરોઠા મસ્ત બને. હે ને? બહુ મસ્ત બન્યું. સ્વાદિષ્ટ એકદમ બન્યું છે. હોટલમાંથી લાવ્યા હોય ને એવો સ્વાદ છે. હો સાહેબ, બહુ મસ્ત બને. બહુ ભૂખ લાગી છે ને? મોડું થઈ ગયું કેમ કે આજે સન્ડે હતો એટલે મેં ઉઠ્યા હતા એ મોડા, એટલે મોડું થઈ ગયું છે. તો ચાલો અમે જમી લઈએ. જો બાપ દીકરો સૂઈ ગયા જમીન. વાર્તા શરૂ છે અમારી. તારા હે
સાહેબ તમારા શાક માટે. થેન્ક યુ. પપ્પાને નહીં, સબ્જી માટે પપ્પાને. દિલ કેવી પણ સારી બને? બહુ મસ્ત, જોરદાર. મસ્ત બને કા? શાહી કાજુ મસાલા. યસ, કાજુ મસાલા. રુદુભાઈ કઈ બાજુ ઉપડ્યા? કઈ બાજુ જવા માટે? હાલો અમે જઈએ છીએ સાહેબના ફ્રેન્ડના ઘરે. તો આપણી ગાડી નીકળી ગઈ છે. જો દરવાજો કરી દીધો બંધ. કેમ મને થાકવા દેવાની એમ ને? ફોન ચલાવીશ કે ગાડી ચલાવીશ? ઓકે ચાલો. ઉપડ્યા કેમ કે રૂમાલ ભૂલી ગયા. રુદુન શરદી છે કે નહીં, એટલે રૂમાલ ભૂલી ગયા, એટલે સાહેબ ગયા પાછા લેવા માટે. અમે લોકો સાહેબના ફ્રેન્ડના ઘરે જઈએ છીએ. તે લોકો ડ્રેસ ને સાડી ને એવું બધું લાવે છે ઘરે વેચવા માટે. તો લેવા માટે જઈએ છીએ, મારી માટે, મારી બહેન માટે. એટલે અમે જઈએ છીએ. જો આવી ગયા. તો ચલો જાણી દઉં. ઓકે ઓકે સાહેબ. સાહેબનું મૂડ સારું નથી કેમ કે હજી હમણાં જ જસ્ટ ઉઠ્યા છે એટલા માટે. હે ને સાહેબ? કાંઈ વાંધો નહીં, આપણે મૂડ સારું કરી દઈશું. વ્યૂઝ જોવો તમે, જોરદાર, કઈ ના ઘટે. વાવ, સો નાઇસ. સાથે સાથે અમારા ભાવનગરના ભૂંગળા પણ જોવા મળશે તમને. એ તો જોવા મળશે જ કમ્પલસરી. હે ને સાહેબ? બધી જગ્યાએ, એમ કે કામ ચાલુ છે રોડનું, ગટરનું સાથે સાથે. ચાલો ફ્રેન્ડ, ગરમ ગરમ ઢોકળા ખાવા. સાહેબના ફ્રેન્ડના ઘરે ઢોકળા મળી ગયા છે ગરમ ગરમ. હે ને સાહેબ? તો ચાલો બધા ખાવા. જો તમે આ જે રુદુ પેઇન્ટિંગ કરતો હતો ને સવારે, તો જો આ પેઇન્ટિંગ રુદ્રએ કર્યું છે અને આ જો સાહેબે કર્યું. કેટલું મસ્ત ફાઇન. ને અહીંયા જો આવી રીતે ડબલ કલર કર્યા છે અને અહીંયા આવી રીતના ડિઝાઇન કરી છે અને અહીંયા આવી રીતના ડિઝાઇન કરી છે. રુદુભાઈનું ઘર તો મસ્ત મસ્ત બની ગયું હો. તો આવું કંઈક બાપ દીકરાએ સન્ડે કર્યું રુદુભાઈ. અને આ જો ये दरवाजा है, ऐसे 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 दरवाजा बंद हो जाता है. रुद्र नाइस होम. एक दरवाजो यहाँ पे है और रुद्र एक જ દરવાજો છે? હા, એક જ છે. ઓકે, નાઇસ નાઇસ. આપણા ઘરમાં એક જ દરવાજો છે ને, એટલે મને એમ છું કે આપણે ઓલો પાછળ છે એ કર્યો હશે તમે એમ, બીજું કાંઈ નહીં. મારી દીધો ગાડી લોક? માળા બેટા, મારી મમ્મી માટે નવી ગાડી લીધી છે, ઓલી બેટરી વાળી. આ છે એની ચાવી. અરે વાહ. જો આમાં લખ્યું છે. ઓકે ઓકે ઓકે. તો આજનો દિવસ કંઈક આવો હતો સન્ડે અમારો. તો કાંઈ નહીં, ચાલો આપણે બ્લોગને આજે એન્ડ આપી દઈએ. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.